સુરત શહેરમાં ડુપ્લિકેટ ડોક્ટરોનો રાફડો ફરીથી ફાટ્યો. ડુપ્લિકેટ ડોક્ટર પોલીસના હાથે ઝડપાઈ રહ્યા છે. વધુ 2 ડુપ્લિકેટ ડોક્ટરો ઝડપાયા. સુરત પોલીસ ઝોન 1 LCB સ્કોડ દ્વારા 2 ડુપ્લિકેટ ડોક્ટરને પકડી પાડવામાં આવ્યા. એક ધોરણ 10 અને બીજો ધોરણ 12 પાસ હતા અને ડોક્ટરની પ્રેક્ટિસ કરી રહ્યા હતા. ઝોન 1 LCBની ટીમ દ્વારા પૂણા વિસ્તારમાં ચાલુ ક્લિનિકમાંથી ડુપ્લિકેટ ડોક્ટરો રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા. પ્રસાદ માલકર અને તેમજ બહાદુર નિષાદ નામના ઈસમોની ધરપકડ કરવામાં આવી. છેલ્લા 10 વર્ષથી આ બંને ઈસમો પ્રેક્ટિસ કરી રહ્યા હતા અને ક્લિનિક ચલાવી રહ્યા હતા. પૂણા પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. ઝોન 1 LCB દ્વારા રેડ કરી મોટા પ્રમાણમાં દવાનો જથ્થો પર કબજે કરવામાં આવ્યો. આ ઘટનાને લઈને સુરત શહેરની આરોગ્ય વ્યવસ્થાની સુરક્ષિતતા અને વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા છે. આવી રીતે આટલા વર્ષોથી ડુપ્લિકેટ બોગસ ડોક્ટરો ક્લિનિક ચલાવી રહ્યા હતા તો આરોગ્ય વિભાગ શું કરી રહ્યો હતો, કેમ તેમને ખબર ન પડી? બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા TV, સુરત.